નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તાજેતરમાં મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉનડી ગામના ભારતીય સેનામાં તોફખાનામાં ફરજ બજાવતા વીર જવાન પરમાર નટવરલાલ મણીલાલ ફરજ દરમિયાન લાંબી બીમારી બાદ જીવન મૃત્યુ વચ્ચે ઝઝૂમી શહીદ થયા હતા. આ દુઃખદ સમાચારથી પરિવાર સહિત પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રશાસન દ્વારા તેમના પાર્થિવ દેહને વડનગરના વેવેટ 4 રસ્તાથી તેમના માદરે વતન ઉનડી સુધી માન સન્માન સાથે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ભારત માતા કી જય, શહીદો અમર રહો અને વીર શહીદ નટવરલાલ અમર રહોના નારા સાથે સમગ્ર વાતાવરણમાં દેશભક્તિનો જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. ત્યારબાદ તેમના માદરે વતન ઉનડીમાં ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનભેર અંતિમ વિધિ કરાઈ હતી. આ અંતિમ યાત્રામાં ઊંઝાના ધારાસભ્યશ્રી, વડનગરના મામલતદારશ્રી, પ્રાંત ઓફિસરશ્રી તેમજ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો, ઉનડી ગામ તેમજ આજુબાજુના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. 41 વર્ષની ઉંમરે વીર જવાન નટવરલાલ પરમાર શહીદ થતાં લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. તેઓએ ભારતીય સેનામાં 23 વર્ષ ફરજ બજાવી હતી.